સિમરનની વાડીમાં જો પાણી આ સિમરનનું છે વિનુભાઈની વાડી વિનુભાઈ આનંદભાઈ અમે જો દિનેશભાઈ સમદર ભરાણો સમદર રાખો તલની નુકસાની ગઈ હવે આ બીજી નુકસાની છે બીજું કાંઈ નથી દેખાતું અમે કારણ કે હવે આમાં કાંઈ કપાસિયા ઉગે નહીં જોઈ લો પાણી તમે જોવો એટલે આમ ચોખ્ખું જ નુકસાની સિવાય કાંઈ નથી આ ઓળિયાની છે હાલ તમે જોવો ઓળિયાની કેવી કરી છે આમ જોઈ લો હા મેં ગુરુપ્રસાદ હોટલ દેખાય છે ત્યાંથી આ ચિમરેન ગામ તરફ આ દિનેશભાઈની વાડીની સામેનો આ વિસ્તાર છે આમ જોજો ઠેઠ લગી પાણી દેખાય એમ જોવો હવે આ શું દિશા કરશે આ ખેડૂતની તમે વિચારો આ બપોરથી જે વરસાદ પડ્યો ને આ બપોરથી ના ગાળામાં જે પડ્યો ને એ આ 4 કલાકનો આ મેઘ તાંડવ છે 4 કલાકની અંદર આ બધો વરસાદ પડ્યો છે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા લગીનો અતિ ભયંકર માહોલ